લય થઈ ગયો અને એની પાછળ હું અને તમે આનંદ માણી રહ્યા છીએ. પશુમાં, પંખીમાં, પ્રાણીમાં ભટકતા ભટકતા જ્યારે માનવનો દેહ પ્રાપ્ત થાય છે, માનવનો દેહ પ્રાપ્ત થયા પછી કોઈનો દેહ અમર રહ્યો નથી અને રહેવાનો પણ નથી. ભગવાનનો દેહ હોય તો ભલે અને ભગતનો દેહ હોય તો ભલે કે ભિખારીનો દેહ હોય તો ભલે, પણ જે દેહનો જન્મ થયો છે એ દેહનું મૃત્યુ નક્કી. અને જે દેહ પીડ્યા પછી જે દેહથી આત્મજ્ઞાન જાણ્યું ન હોય કે જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, માયા કોને કહેવાય, અલખ કોને કહેવાય, એવી જો ઓળખાણ ન થઈ હોય અને દેહ પડી જાય તો એ દેહની પાછળ ખૂબ રોવું પડે. રોવું પડે, સાતીયું કૂટવી પડે અને પસાડીયું ખાવી પડે. શું કામ? કે બિચારાને મનુષ્યનો દેહ મળ્યો પણ આત્મ જ્ઞાન જાણ્યા વિનાનો જીવો. પણ જે દેહથી જેને પોતાના સ્વરૂપની ભાન થઈ કે હું કોણ છું, જેને એવા સમર્થ સદગુરુ મળ્યા, હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનો છું, આવું જેને પાકું સરનામું મળી ગયું, એવા મહાપુરુષનો દેહ પડે એટલે એની પાછળ તો આનંદ કર્યા જેવું. અને આનંદ ન કરવો હોય તો થાય હો મારા બાપલા. કારણ કે જે સત્ય કાયમને માટે ઝળકી રહ્યું છે અને એવું સત્ય જેને જેને ભાઈઓ બહેનોએ જાણ્યું એને ધન્યવાદ. કારણ કે ખાવું પીવું, કામ કરવું ને હોઈ જવું, મોત આવે એટલે મરી જવું, એટલા માટે આ દેહ નથી મળ્યો. પણ પરમાત્માની પ્રાપ્તિ જે કરવી એવો દેહ તો કોક કોક હોય છે. ટૂંકમાં વિચાર કરવી, જો કે એક આંધળા માણસનું દ્રષ્ટાંત ઘણા બધાએ સાંભળ્યું તો હશે. એક દ્રષ્ટાંત છે કે એક ગામની અંદર 7 આંધળા બેઠા હતા અને ઝાપે બેઠા બેઠા એક બીજી વાતો કરે કે હાથી ખરેખર નો હોય પણ કે હાથી આપણે ભગવાને આંખો દીધી પણ હાથી જોવો કેમ કરી. એટલે કહે છે કે જનાવરમાં મોટામાં મોટો હોય તો કે હાથી, કે પણ આપણે બધા આંધળા આપણને કોણ બતાવે? એમાં કોઈક મારી નોખો દોડડાયો હોય છે આમ કે હાથી હું બતાવું. થોડોક ટાઈમ થયો, ગામના પાદરમાં જમાત નીકળી ને એમાં એક હાથી, એ સાધુની જમાત પેલા ફરતી હોય હાથી લઈને, એ હાથે હાથને લઈ ગયા કે હાલો ભાઈ તમારે હાથી જોવો છે? કે હા. એક ભાઈને જઈ અને જો કે હાથી ઊભો છે, અહીં હાથ અડાડી ગયો. હાથ અડાડ્યો એટલે ઓલો જે હાથી ઊભો હતો ને એના પગે હાથ અડાડ્યો. ઊભો ઊભો બે હાથે આમ પગને જોયો એટલે આ તો કે બહુ જાડો કે હો થાંભલા જેવો હે. બીજા ભાઈને હુંડી હાથ અડાડ્યો કે અહીં હાથ અડાડજો હાથી છે. આમ હુંડી હાથ લાંબો કર્યો એટલે આ તો કે હાંભેલા જેવો હાથી છે. એકને કાન જલાયો, જો કે આ હાથી છે કે અહીંયા અડકે આ લે, આ તો કે હુંપડા જેવો છે. હાથે હાથને નોખો નોખો હાથી હતો. હાથી તેઓ પણ આંધળા હતા એટલે જે માણસે આમ જ્યાં જ્યાં અડાડ્યો એવો વાદ વિવાદ મંડ્યા કરવા. હાથે હાથ બેઠા બેઠા પછી વિચાર કરે કે એ હાથી ભાઈ હો ફલાણા ભાઈ દેખાડ્યો કે કાં કેવો? અરે કે હુંપડા જેવો. કે ભલા મણા હુંપડા જેવો નતો કે થાંભલા જેવો હતો. એટલે થાંભલા જેવો નતો કે હાંભેલા જેવો હતો. હાંભેલા જેવો નતો કે વરત જેવો હતો. આખા પેટે હાથ અડાડ્યો કે કોઠી જેવો હતો. મારો કહેવાનો ભાવાર્થ, જે જે સંપ્રદાય વાળા માણસો હશે એ જોજો બધા ખેંચતાણ કરશે કે આમાં વિયાવો તો સારું છે, આમાં વિયાવો તો સારું છે. એટલે ભગવાન એક જ છે.
પણ જે સંપ્રદાયો ધર્મ સંપ્રદાયો હાલી રહ્યા છે, પછી ભલે સ્વામિનારાયણ હોય કે ભલે કબીર પંથ હોય કે ઉગમ ફોજ હોય કે સ્વાધ્યાય ભાઈઓનું હોય કે નિરાજનું હોય, પણ તમારે ગમે એનો પ્રસાર જોઈ લેવો એટલે તાણે જ કરશે કે આમાં વિયાવો, આમાં વિયાવો. હાથી અસલ જોવો, પરમાત્મા એક નક્કી કરવો. જો એક પરમાત્મા નક્કી થઈ જાય ને મારા વાળા, તો તાણા ખેંચ મટી જાય. આ તાણા ખાંચ શાની છે કે નોખા નોખા ભગવાન માની રહ્યા છે. નિરાજ વાળા હોય કે અમે સ્વામિનારાયણમાં ન જઈએ, કે સ્વામિનારાયણ વાળા હોય કે અમે ફલાણા ન જઈએ, ઓલા ઉગમ ફોજ વાળા હોય કે અમે ફલાણા ન જઈએ. હવના ભગવાન નોખા. એટલે ભગવાન તો નોખા, પણ જોઈજો તો કપાળે સાંડલા હોય નોખા. કોઈને આડા સાંડલા હોય, કોઈને ઊભા સાંડલા હોય, કોઈ લાંબા હોય, કોઈને ગોળ હોય. નોખા નોખા ભગવાન ને નોખા નોખા સાંડલા. એ મારા વાલા એક જાણવા હોય ને તો આ નિરાજનું જ્ઞાન છે. નિરાજના જ્ઞાનની અંદર પૂરેપૂરો હાથી બતાવે છે અને પૂરેપૂરો અનુભવ કરાવે છે. આ દેહની અંદર હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, આવું જો જાણવું હોય તો કોઈ ભાઈઓ કે બહેનો શરમ રાખ્યા વિના કોઈક સદગુરુનું શરણ ગોતી લેજો. જ્યાં સુધી પોતાના દેહની અંદર હું કોણ છું એ નક્કી ન થાય ત્યાં સુધી ગમે તે સંપ્રદાયમાં હોય, ગમે તે ભક્તિ કરતા હોય, ગમે તે ભગવાનને ભજતા હોય, પરંતુ આ જીવાતમાં દેહ પડ્યા પછી મૂળ ધામને કોઈ જ પામે નહીં. આ તો અમારે એવા વીરજીરામ મહારાજ જે સત્યને જાણ્યું હતું, અને એ સત્ય એવું છે ત્રણ કાળમાં નાશ ન થાય. જે ભૂતકાળમાં હતું, ભવિષ્યમાં હશે અને વર્તમાનમાં છે ને છે, કાયમ હતું અને રહેવાનું, એવું જે નિજ સ્વરૂપ જાણે એને ધન્યવાદ. આથી આગળ વિશેષ બોલતો નથી, કારણ કે આચાર્યો જાજા છે અને આપણે બધાને છેવટે એક 10-10 મિનિટે સાંભળવા છે. એટલે હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ